સાતમો બાળક જ્યારે માં દેવકીની કુખમાં આવ્યો છે ત્યારે ભગવાને પોતાની માયાને લગાવી છે અને એ માયાના પ્રતાપે થઈ એ બાળકને દેવકીજીના ગર્ભમાંથી સંકર્ષણ કરી રોહિણીના ગર્ભમાં પધરાવવામાં આવ્યું છે. લોકો વાતો કરી રહ્યા છે કે દુષ્ટ કંસના ભયથી દેવકીના ગર્ભનો શ્રાવ થયો છે. 7 બાળકો આજે દેવકીથી દૂર થયા છે. 8મા બાળકની હવે વારી છે અને હવે ભગવાન પધારવાની તૈયારીઓ થઈ રહી છે. વાતાવરણ પવિત્ર થયું છે અને માં દેવકીજી આજે ગર્ભવતી બન્યા છે. અને જ્યારથી માં દેવકી ગર્ભવતી બન્યા છે ત્યારથી જુઓ તો ખરી, ઓહો આ વાતાવરણ કેવું પવિત્ર બન્યું છે, કેવું તે પવિત્ર બન્યું છે. એની અંદરથી માતાનો 1 માસ ગયો, કારતક ગયો છે, માક્ષર ગયો, પોષ મહા અને ફાગણ પણ ગયા છે, ચૈત્ર વૈશાખ જેઠ ગયા, અષાઢ ગયો, શ્રાવણ આવ્યો છે. શ્રાવણ મહિનાનો શુક્લ પક્ષ વ્યતીત થયો અને આ કૃષ્ણ પક્ષ આવ્યો છે. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ અને આઠમ આવી છે. આ આઠમની પ્રાતઃકાળની આજે ઘડી તો જુઓ તમે, કેવો સુંદર દિવસ ઉગ્યો છે. ઋષિમુનિઓ જ્યારે સવારે ઉઠી અને આવ્યા છે પોતાની યજ્ઞશાળામાં તો જુએ છે કે જે કેટલાય સમયથી યજ્ઞશાળાના અગ્નિ આજે બંધ હતા એ આપોઆપ અગ્નિ પ્રજ્વલિત થઈ ગયા છે અને ઋષિઓ નાચવા લાગ્યા છે કે આજે મારા નાથના પધારવાનો સમય અમને દેખાઈ રહ્યો છે.